તું એમ કેશો કે ફરવા નથી લઈ જતા જોતો ખરી કેવડો મોટો પ્રોબ્લેમ આલે છે એરલાઇન્સ નો. ઇન્ડિગો ની 550 ફ્લાઇટ રદ થઈ છે. અને 24 કલાક થી માણસો છે ને એરપોર્ટ ઉપર બેઠા છે, એનાથી ખબર જ નથી કયા ફ્લાઇટ આ ઉપડશે. ઓહો, બહુ હેરાન છે હો બધે. આ બધો પ્રોબ્લેમ છે ને લીધે, એટલે ખબર છે તને? શેના લીધે? આ એર હોસ્ટેસ ને પાયલોટ ને એને બધાની શોર્ટેજ છે, નથી મળતા. તો હું તને શું કહું, આપણે કામ કરીએ તો હું પાયલોટ બની જાઉં તો. કેવી વાત તું કરો, પાયલટ બનવાની? પ્લેન ચલાવતા આવડે તમને પેલા? અરે ના આવડતું, શીખી જવાનું હોય. હવે સાયકલ ચલાવી તે શીખી જવાનું હોય. અરે બધું આવડી જાય હવે, હું વાતું કરે. પ્લેન માં બેતા બીક લાગે છે અને પ્લેન ચલાવવાની વાતું કરવી. હા તમારે કઈ ના હોય, વળી હું ચલાવવા માંડું ને મારી બીક હોય જાય કે એનું થોડું નક્કી હોય. પણ માણસો બેઠા હોય પાછળ પેસેન્જર, એને બધાને બીક લાગે, એનું હું તમે પ્લેન ચલાવો તો? અરે એ તો બધું એને સમજાઈ જાય ને કે આને બીક લાગે છે કે નથી લાગતી, એને તો ખબર હોય ને. હવે પછી અધ વચ્ચે બીક લાગવા માંડે તમને, પછી કોને કઈ લાઈન લેવાની? પછી પ્લેન સીધું થઈ ગયું ને પછી થોડી બીક લાગે, એ તો ઉડવા જતું ત્યાં બીક લાગે. બસ તમારે પાયલોટ નથી બનવું. અરે પણ તને હું વાંધો, તું એર હોસ્ટેસ બની જાજે ને. એર હોસ્ટેસ હું બની જાવ એમ? હા, એ ઘટે છે ને એર હોસ્ટેસ, તારે ચાન્સ છે. અંદર ઓલું બધું વેચજે, વડાપાવ ને સમોસા ને પછી કોલ્ડ ડ્રિંક ને બધું દેવા માંડવાનું. એટલે હું એર હોસ્ટેસ બની બધું અંદર વેચી. પણ આપણે છે ને એક કામ કરીએ, એવું નથી રાખવું. આપણે છે ને બધું ઓલું ઘરેથી બનાવીને બધું લઈ જવાનું. આ રોટલો ને ઓરો ને કઢી ખીચડી ને એવું બધું ત્યાં દીધે રાખજે તું. એટલે હું મારા ઘરે પેલા રોટલા ને બનાવવાનું, પછી ભેગું મારે લઈ જવાનું, ત્યાં મારે બધું વેચવાનું. એટલે મારે વેચવાનું કામ કરવાનું. હું તને મદદ કરી દઈ ને ત્યાં અંદર આવીને. તમે પ્લેન ચલાવશો કે મને મદદ કરવા આવશો? અરે તને મદદ કરી દઈ ને, તું ખાલી વેચવાનું કામ તારે નથી કરવાનું, બીજું કામ કરજે ને. ઓલું એર હોસ્ટેસ કેમ બોલતી હોય, 2 દરવાજા આગળ છે ને 2 દરવાજા પાછળ છે ને, એક પાયલોટ આગળ છે ને એક પાયલોટ પાછળ છે ને, એ ભેગું કરજે ને. એટલે હું લોકલ ટ્રેન છે, એક પાયલોટ આગળ છે ને એક પાયલોટ પાછળ છે, અને લોકલ ટ્રેન ની જેમ ઘડી કામ જવાનું ઘડી કામ જવાનું હોય? અરે ના ના, એટલે એક પાયલોટ આગળ છે ને તું પછી અંદર રહેજે ને હું પાયલોટ, મારે જરૂર પડશે ને તો તને બોલાવી લઈને. એટલે મારે અહીંયા તમારે પાસે આવીને શું કરવાનું તમારે જરૂર પડે તો? અરે આ તો કઈક ભૂલાઈ જાય, એમાં ઓલું લેન્ડિંગ કરવાનું હોય બરાબર, ત્યાં કઈક ભૂલાઈ જાય તો ઓલો વ્હીલ બહાર નીકળ્યા છે કે નથી નીકળ્યા, તારે મને કેવાનું. હું એ પ્લેન માં જ બેઠો હતી, હું કે હું નીચે જોવા જાઉં કે વ્હીલ બહાર નીકળ્યા કે નથી નીકળ્યા, મને કેમ ખબર પડે? હું તમારે પ્લેન માં ઓલા પેસેન્જર ને કહી દઉં, એ થોડીક મદદ કરી દે કે બહાર જે ડોકો કાઢીને જોઈ લે વ્હીલ બહાર નીકળ્યા છે કે નહીં, આપણે કહી દઈએ ને. વ્હીલ બહાર ના નીકળે તો પછી લેન્ડિંગ કરવાનું કે ખાલી હવામાં જોડે રાખવાનું? પણ એ તો વ્હીલ બહાર કાઢવા પડે ને. તમને આવડે છે વ્હીલ બહાર કાઢતા? એ બધું થઈ જાય હવે, એ તો પછી મદદ કરતા કરતા બધી મદદ થઈ જાય. બધી સમીર સાયકલ નથી ચલાવવાની, પ્લેન ચલાવવાનું છે. અને તમારા જીવોલા ખયાલી પુલાવ બાંધવાનું છે ને, બંધ કરો અને જે કામ કરતા હોય ને કરવા માંડો. ખાલી ન્યૂઝ વાંચીને આપણે ત્યાં ન્યૂઝ પૂરતું રખાય, ખોટે એમાં હોશિયારી મારવા ના જાય કે આપણે પાયલોટ બની જાય, તું એર હોસ્ટેસ બની જાય. આપણે બાપાની નથી કંપની. વાતું કરે તે આવી ગયા હાવ. જે કરવાનું છે એ કરો ને, તમે જે કામ ધંધા કરો છો એ કરો ને. પાયલોટ ની ક્યાં કરો, એક સાયકલ માનમાં નોકાવ્યો. હા તો સારું, હાલો તો ચા બનાવી દે એટલે હું ચા પી લઉં, બીજું હું આ બધી વાતો પછી જાવ ને ચા બનાવવાની, ત્યાં પ્લેન ચલાવવું છે.